સુરત મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરના નામને લઈને સસ્પેન્સ છે। ઇતિહાસમાં પહેલીવાર ઉમેદવારો વગર સામાન્ય સભા મળી। તમામ કોર્પોરેટરને સામાન્ય સભાના હોલમાં મોકલવામાં આવ્યા। મેયર અને ડેપ્યુટી મેયરના નામને લઈને કોકડું ગૂંચવાયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, સામાન્ય સભાના હોલમાં તો દરેક લોકો આવી ગયા છે, પરંતુ મેયર અને ડેપ્યુટી મેયરના નામને લઈને સસ્પેન્સ છે, શું અપડેટ? बिल्कुल सूरत महानगरपालिका की चूंटणी में 115 बैठकों पर भव्य जीत मेळव्या बाद हवे छेल्ला एक महीनाथी जे मेयर अने डेप्यूटी मेयर ने लईने जे सस्पेन्स चाली आव्युं हतुं त्यारे आज रोज आ महत्वपूर्ण पालिकानी मुख्य कचेरी खाते जे बैठक पड़ी हती। सौप्रथम भाजपनी संकलन बैठक बाद छे ते आ नामों छे ते जाहेर थवाना हता, परंतु मेयर अने डेप्यूटी मेयरना नामने लईने हजी पण सस्पेन्स छे ते यथावत छे। सवाરના 10 કલાકે शहर भाजप प्रमुख तरफथी नाम जाहेर करवानुं हतुं, परंतु हजी સુધી તે નામ છે તે જાહેર થઈ શક્યા નથી। આપણે જણાવી દઈએ કે સુરતના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તેમજ શાસક પક્ષ અને દંડક તરીકેના 5 નામો છે તે આજરોજ જાહેર કરવાના હતા, પરંતુ આ નામો જાહેર કરવામાં હજી પણ વિલંબ છે તે જોવા મળી રહ્યો છે। સવારથી તમામ 115 કોર્પોરેટરો અને જે અન્ય આપના 4 કોર્પોરેટરો સહિત એક કોંગ્રેસના કોર્પોરેટરો જે છે તે અહીં પાલિકાની મુખ્ય કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, પરંતુ 10 વાગ્યા સુધીમાં પણ નામ જાહેર નહીં થતા આ તમામ કોર્પોરેટરોને સામાન્ય સભામાં મોકલી દેવામાં આવ્યા હતા। સુરતના પાલિકાના ઇતિહાસમાં પ્રથમ એવું બન્યું હશે કે મેયર વગર છે તે આ સામાન્ય સભા મળી હતી, એટલે આ સામાન્ય સભા પાલિકા કમિશનર દ્વારા છે તે લેવામાં આવી હતી। હજી પણ છે તે આ મેયર અને ડેપ્યુટી મેયરના નામોને લઈને સસ્પેન્સ યથાવત છે। ક્યાંક આંતરિક જૂથવાદ છે તે કામ કરી રહ્યું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। દરેક જે સંભવિત જે દાવેદારો છે તેમના દ્વારા પણ છે તે અલગ અલગ લોબિંગ ચલાવવામાં આવી રહી હોવાની ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે, પરંતુ મુખ્ય મેયર તરીકેના જે 5 નામો છે તે સૌપ્રથમ નેન્સી શાહ છે, ઉર્વશી પટેલ છે, અલ્પા મહેતા છે, કાવ્યા કથેરિયા છે, તેમજ માયા માવાણીનું નામ પણ છે તે મેયર ની જે પદ માટેની રેસમાં હાલ ચર્ચાઈ રહ્યું છે। પરંતુ ચિત્ર ત્યારે સ્પષ્ટ થશે કે જ્યારે ભાજપ તરફથી જે મેન્ડેટ છે તે જાહેર કરવામાં આવશે, એટલે હાલ પણ સમયની જે વાટ છે તે જોવાઈ રહી છે। આપણે પાલિકાની મુખ્ય કચેરી ખાતેના એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે તમામ લોકો છે તે આતુરતાપૂર્વકની હાલ વાટ જોઈ રહ્યા છે, અને શહેર ભાજપ પ્રમુખ હોય કે પછી ખાસ કરીને અન્ય પદાધિકારી ગણ પણ છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। એટલે ટૂંક સમયની અંદર જ્યારે નામ જાહેર થવાનું છે ત્યારે આ નામોની અંદર કયા નામ ઉપર છે તે પાર્ટી તરફથી મેયર તરીકેની પસંદગી ઉતારવામાં આવે છે તે બાબત હવે મહત્વની બની રહે છે। સવારથી જે છે તે ચર્ચામાં નામ જે પ્રમાણે ચાલી આવ્યા છે તેમાં એક મનીષા આહિરનું નામ પણ ઉમેરાય છે। એટલે અલગ અલગ એક તરફ સૌરાષ્ટ્રવાસી હોય કે પછી પાટીદાર હોય કે પછી અન્ય સમાજને પ્રતિનિધિત્વ આપવું તે બાબત છે તે મુખ્ય ચર્ચાના સ્થાને છે। એટલે સમાજને ધ્યાનમાં રાખી પ્રતિનિધિત્વ આપવામાં આવે તે તમામ બાબતોનું ધ્યાન પણ પાર્ટી તરફથી હાલ રાખવામાં આવી રહ્યું છે। એટલે જોવાનું એ રહે છે કે જે મેયર પદ ને લઈને કયા ઉમેદવાર પર છે તે પસંદગી ઉતારવામાં આવે છે। જોઈ શકાય છે કે શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને પ્રદેશ મહામંત્રી જે રત્નાકરજી સહિતના જે શહેર ભાજપના અન્ય પદાધિકારીગણ પણ હાલ છે તે પ્રદેશ કક્ષાથી એટલે કે કમલમ ખાતેથી કોલ આવવાની વાટ જોઈ રહ્યા છે, અને તે કોલ જ્યારે આવશે ત્યારે આ તમામ ચિત્ર છે તે સ્પષ્ટ થવાનું છે। પરંતુ તે પહેલાંની આ તસવીરો છે કે સૌ કોઈ મેયરના નામ જાણવા માટે છે તે ઉત્સુકતા દાખવી રહ્યા છે। શહેર ભાજપના કાર્યકર્તાઓ હોય કે પછી સમર્થકો સવારથી જ જે છે તે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે પહોંચ્યા છે, અને આ પ્રમાણે હાલ હવે પ્રતીક્ષા કરી રહ્યા છે કે કેટલા સમયની અંદર હવે મેયર તરીકેનું જે નામ છે તે હાલ જાહેર કરવામાં આવે છે। પરંતુ ઇતિહાસની વાત એ કરવામાં આવે કે સુરત મહાનગરપાલિકાની જે કચેરીમાં સૌ પ્રથમ વખત છે તે સામાન્ય સભા છે તે મેયરના વિના છે તે મળી છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે।